દ્રશ્યોમાં આપ જે મહિલાને એવોર્ડ સાથે જોઈ રહ્યા છો તે મહિલા છે મહિલા સશક્તિકરણ અને બાળકોના વિકાસ અને પોષણ માટે સતત સક્રિય રહેતા અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સાતરડા આંગણવાડી કાર્યકર વૈશાલીબેન પ્રણામી। હું વૈશાલી અનિલ કુમાર પ્રણામી હોદ્દાથી એક આંગણવાડી કાર્યકર છું। હું છેલ્લા 9 વર્ષથી સાતરડા એક આંગણવાડી કેન્દ્ર પર એક આંગણવાડી કાર્યકર્તા તરીકે ફરજ બજાવું છું। નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। ગુજરાત સરકાર દ્વારા સંકલિત બાળ વિકાસ સેવા યોજના હેઠળ કાર્યરત અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સાતરડા આંગણવાડીમાં છેલ્લા 9 વર્ષથી ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર વૈશાલીબેન અનિલકુમાર પ્રણામીને આંગણવાડીની શ્રેષ્ઠ કામગીરી, ફરજ અને સેવા કરવા બદલ દિલ્હી ખાતે ભારત સરકાર મહિલા એવં બાળ વિકાસ મંત્રાલય એવોર્ડ ભારત કેબિનેટ મંત્રી અન્નપૂર્ણા દેવી અને સાવિત્રીબેનના હસ્તે એનાયત કરવામાં આવતા વૈશાલીબેને અરવલ્લી જિલ્લાનું નામ રોશન કર્યું છે। વિગતે વાત કરવામાં આવે તો માલપુર તાલુકાના સાતરડા આંગણવાડીમાં છેલ્લા 9 વર્ષથી ફરજ બજાવતા પ્રણામી વૈશાલીબેને કરેલ નંદઘનના બાળકોને દેશનું ભવિષ્ય સમજીને તેમને પાયાનું ઘડતર કરવાની સાથે બાળકોને પૂરક આહાર તથા પૂર્વ પ્રાથમિક શિક્ષણ, ગામની દરેક કિશોરીઓ, મહિલાઓ, સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને તથા બાળકોને પોષણયુક્ત આહાર સાથે આરોગ્યનું માર્ગદર્શન આપીને ગુજરાતની આવતીકાલને ઉજ્જવળ બનાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે। ત્યારે 9 વર્ષથી કરેલ શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ 26મી જાન્યુઆરી 76માં પ્રજાસત્તાક દિને ભારત સરકાર દ્વારા એવોર્ડથી સન્માનિત કરવામાં આવતા સાતરડા આંગણવાડી કાર્યકર વૈશાલીબેન પ્રણામી ખુશી અનુભવી રહ્યા હતા। દિલ્હી ખાતે યોજાયેલ એવોર્ડ સન્માન કાર્યક્રમમાં ભારતભરની 56,053 આંગણવાડી કેન્દ્રોમાંથી ગુજરાતની 12 આંગણવાડી કાર્યકરની પસંદગી કરવામાં આવી હતી, જેમાં અરવલ્લી જિલ્લાની 3 આંગણવાડી કાર્યકરોમાં માલપુર, ધનસુરા અને ભિલોડા તાલુકાની પસંદગી થતા અરવલ્લી જિલ્લાએ વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું હતું। ત્યારે ICDS અરવલ્લીના આંગણવાડી કાર્યકરમાં વૈશાલીબેન પ્રણામીને ચાવીરૂપ ભૂમિકાને યશ આપીને દિલ્હી ખાતે ભારત સરકારના એવોર્ડથી સન્માનિત કરતા અરવલ્લી જિલ્લા ICDS વિભાગનું વિશેષ સ્થાન પ્રાપ્ત થયું હતું। વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ। નમસ્કાર। અત્યાર સુધીની મારી 9 વર્ષની નોકરીમાં સગર્ભા માતાની નિયમિતપણે ગૃહ મુલાકાત લેવી, ધાત્રી માતાની ગૃહ મુલાકાત લેવી, 3 થી 6 વર્ષના લાભાર્થીઓને પૂરક આહાર તથા પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવું, નિયમિતપણે આંગણવાડી કેન્દ્ર પર જવું, આ તમામની નોંધ મારા ગુજરાત સરકારે તથા કેન્દ્ર સરકારે લીધી। તે બદલ હું અમારા માલપુર તાલુકાના CDPO મેડમ શ્રીમતી ગીતાબેન પટેલ, અરવલ્લી જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી શિલ્પાબેન ડામોરનો તહે દિલથી આભાર વ્યક્ત કરું છું કે તારીખ 26 જાન્યુઆરી 2025 નવી દિલ્હી ખાતે કર્તવ્ય પથ પર દિલ્હીમાં સુપ્રસિદ્ધ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું। એમાં અમને ગુજરાત રાજ્યની 56,053 આંગણવાડીઓ છે, એમાં માત્ર 12 બહેનોનું સિલેક્શન કર્યું હતું અને એ 12 માંથી આપણી આંગણવાડી કાર્યકર્તા અરવલ્લી જિલ્લાની 3 બહેનોનું સ્પેશિયલ ગેસ્ટમાં સિલેક્શન કરવામાં આવ્યું હતું। એમાં અરવલ્લી જિલ્લાની ધનસુરા તાલુકાના બેન હતા, ભિલોડા તાલુકાના બેન પણ હતા અને માલપુર તાલુકામાંથી મારું સિલેક્શન કરવામાં આવ્યું હતું। એમાં હું અરવલ્લી જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર મેડમનો આભાર વ્યક્ત કરું છું અને તારીખ 25/1/2025 ના રોજ આપણા ભારતના કેબિનેટ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી મેડમ, શ્રીમતી સાવિત્રીબેન ઠાકુરના મેડમના વરદ હસ્તે અમને ત્યાં સન્માનિત કરવામાં આવ્યા અને હું કેન્દ્ર સરકારનો અને રાજ્ય સરકારનો પણ આભાર વ્યક્ત કરું છું કે આ સરસ પ્રોગ્રામ જોવાનો અમને સુવર્ણ મોકો આપ્યો। તો હું દરેકનો આભાર વ્યક્ત કરું છું। ઓલ ICDS ટીમનો દિલથી આભાર વ્યક્ત કરું છું। ફેબ્રુઆરી